તો તમે પણ પૂર્ણ ભગવદ્ ગીતા મારી સાથે સાંભળવા માંગતા હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમે મારા પેજને હમણાં જ ફોલો કરી શકો છો અને જીવનમાં તેને ઉતારી પણ શકો છો. રાધે રાધે મિત્રો. જો તમે પણ યુદ્ધની પરિસ્થિતિમાં હો અને તમારું માર્ગદર્શન ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ કરતા હોય તો તમે એને સૌપ્રથમ કેવો પ્રશ્ન કરશો, તેની પાસેથી કેવા પ્રકારનું માર્ગદર્શન લેશો, તમે જરૂર કોમેન્ટમાં બતાવજો. આજે આપણે જોવાના છે ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 20. તેમાં વર્ણન આપેલું છે કે તે વખતે હનુમાનજીના સિંહથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડવ પુત્ર અને અર્જુન પોતાનું ધનુષ ઉઠાવે છે. અર્જુન જ્યારે બાણ છોડવાની તૈયારી હોય બરાબર, ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રો છે એ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુન તેને સવાલ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને આગળના શ્લોકમાં સવાલ કરે છે કે કઈ રીતના શું છે બરાબર. હવે આગળના શ્લોકમાં અર્જુન જે વચન બોલે છે તે કૃષ્ણને તે આપણે જોવાના છે બરાબર. અને આ શ્લોકમાં મેઇન પ્રકારે અર્જુનની રક્ષા કરવા, પાંડવોની સેનાની રક્ષા કરવા ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે અને હનુમાનજી છે બરાબર. હનુમાનજી જ્યાં હોય ત્યાં ભગવાન રામ હોય, ભગવાન રામ હોય ત્યાં હનુમાનજી હોય, સીતાજી પણ હોય જ છે હાજર બરાબર. અને ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ, રામ અને એની સાથે હનુમાનજી અવશ્ય હોવાના. અને હનુમાનજી હોય એટલે શું કહેવાય કે આપણું વિજય નિશ્ચિત જ છે બરાબર, કેમ કે એટલા શક્તિશાળી હતા બરાબર. એની ભક્તિ એવી હતી, એનું ભગવાન સાથે સમર્પણ એવું હતું એટલે એને એટલી બધી શક્તિ પ્રાપ્ત થઈ છે બરાબર. અને આપણે પણ જીવનમાં કોઈને સમર્પિત થઈને બરાબર પોતાના મેન્ટર માનીને સાચું માર્ગદર્શન લઈને જીવનમાં આગળ વધવાનું છે.